એ ભાઈઓને એવોર્ડ મળી ગયો છે ભાઈ, કેટલો જોરદાર આવે છે ભાઈ લોકો. બોલીએ સોમનાથ મહાદેવની. મારા મામા કે મારા જીવ એક તને તોફાની લાગુ છે. ગાઈસ શ્રી રામ ગાઈસ આપણે શ્રી રામજીના મંદિરે આવી ગયા છીએ ને પબ્લિક તો અહીંયા પણ છે, જેમ ત્રિવેણી સંગમ ઘાટ પાસે હતી ને એમ ત્યાં અહીંયા પણ છે ને અહીંયા છે ને અમે દર્શન કરી આવ્યું ને ભાઈને છે ને એવોર્ડ મળશે ફાઇનલી. આ શ્રી રામ મંદિર લખ્યું છે તેમની હેઠે આ સીધું છે ને જો એ બાજુ છે ને એવોર્ડ મળશે ને અત્યારે એવોર્ડનો સમય તો 11:30 વાગ્યાનો છે. એટલું તો અમે ફરી લીધું પણ અહીંયા દર્શન કરી આવ્યું, શ્રી રામના નામ જપ કરી લઈએ. બાકી અમે છે ને જો પેલા છે ને આ છે થોડુંક ફરી આવીએ ને જો ભાઈ ફર્સ્ટ એવોર્ડ નહીં સોરી સેકન્ડ એવોર્ડ છે રોહિતનો. સેકન્ડ એવોર્ડ કેમ ભાઈ તારે સેકન્ડ એવોર્ડ એટલે કેમ લાગે? બધું બરાબર છો ભાઈ. આપણે શ્રી રામજી મંદિર જોઈ લો. બાકી શ્રી રામની ધજા, હનુમાન દાદાની ધજા એ પણ તમને બતાડો કે મંદિર ઉપર જઈને બતાડો. શ્રી રામ બધી નાના મોટા સેલિબ્રિટી છે આવી તો ગયા છે, બાકી બધા નોખા છે. જો ભાઈ શ્રી રામજી મંદિર ભાઈ લાગે ભાઈ તાકાતી ભાઈ. કમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો ભાઈ. તો ગાઈસ આપણે છે ને ઓડિટોરિયમમાં પૂગી તો ગયા છે, પણ અત્યારે છે ને ફિલહાલ બંધ છે. સમય છે 11:30 વાગે છે ને ગેટ ઓપ્શન થશે. અત્યારે તો પેલા કદાચ તૈયાર કરતા હશે, મને પણ ખબર નથી કે અંદર હું હાલે ભાઈ. તો પહેલાં છે ને આપણે શ્રી રામજીના દર્શન કરી આવીએ ઉપર મસ્ત મજાના બેઠીએ. આપણે શું કામ હોય ભગવાનના ચરણમાં બેઠો ભાઈ. કમેન્ટમાં ન હોય તો લખી નાખજો જય શ્રી રામ. બાકી બહાર છે ને વરસાદ જેવું તો નથી લાગતું, મને નોર્મલ લાગે છે. ગરમી લાગે છે, બફારો થાય એટલે કદાચ છે ને વરસાદ આવશે ને ગરમી ભાઈ ફૂલ છે. તો ગાઈસ શ્રી રામ, શ્રી લક્ષ્મણ, સીતા, શ્રી બજરંગ હનુમાન દાદા દર્શન કરી લો ભાઈ. હનુમાન દાદા, ગણપતિ બાપા ને ભાઈ અહીંયા છે ને જો ગણપતિ બાપાની મૂર્તિ રાખેલી છે. તો ગાઈસ એમ બધી કોર છે ને ગણપતિ બાપાની નથી, મસ્ત મજાની મૂર્તિ રાખેલી છે, અલગ અલગ પ્રકારની છે ને 5 મુખી ગણપતિ બાપા પણ છે અહીંયા. જો અહીંયા છે સર્વશ્રેષ્ઠ મૂર્તિ છે ગણપતિ બાપાની, ગજાનન મહારાજ. બાકી છે ને બધા શ્રી રામ જય રામ, શ્રી રામના ચોપડીમાં છે ને શ્રી રામ જય રામ લખવાનું. બાકી તમને આનો બતાડી દો અહીંયા. જો ભાઈ અહીંયા છે ને કલરની મૂર્તિ છે, એક હરખી મૂર્તિ નથી ગજાનન મહારાજની. અહીંયા છે ને ગણપતિ બાપાની એકલી મૂર્તિ મળશે, મને ખબર નથી કે કેમ અહીંયા મળે છે. એકલી ગણપતિ બાપાની જ મૂર્તિ છે. કૃષ્ણ ભગવાન પણ છે અને મહાદેવ પણ અહીંયા છે. જો તો ભાઈ આપણે વિડીયો બધા તમને જો દેખાડી દીધું ભાઈ. આ છે ને બધું મેં દેખાડી દીધું. હવે છે ને આપણે ચોપડામાં છે શ્રી રામ નામ લખી નાખીએ આગળ જઈને. તો ગાઈસ છે ને અમે શ્રીરામના નામ જપ કરી લીધા છે. આપણે બુકમાં થોડી કઈ ક્લિપ ઉતારીશું તમને બતાવું ને. ત્રિવેણી સંગમ અહીંયા છે જો ભાઈ. અમે આગળ આ સાઈડ ગયા હતા ને એ સાઈડ છે, અહીંયા ત્રિવેણી સંગમ આવેલું છે ભાઈ. ને અહીંયા છે ને દરિયો છે. આ દરિયો ને નદી બે છે ને જો આનથી થાય. આ દેખાય પુલ તમને પબ્લિક દેખાતી હોય જો અહીંયા છે ને દરિયો ને નદી બે, કેમ કે અહીંયા 3 નદી ભેગી થાય છે ને. મેં તમને કીધું ને એ 3 નદી છે ને અહીંયા. આ ક્રિએટરને પણ લાઈનમાં ઊભું પડે સોમનાથમાં. જો બાકી ક્રિએટરની લાઈન તો જો આનથી માંડીને શેર ઓલ્લે પડે સુધીની લાઈન છે. અમે અહીંયા લાઈનમાં અમારે છેલ્લે જ જવાનું છે ને, કારણ કે લાઈનમાં ઊભો ક્રિએટરને લાઈનમાં ન ઊભવાનું હોય. હવે તોય પણ ક્રિએટર છે ને લાઈનમાં ઊભે તો આનથી માંડીને છે ક્યાં સુધી પાછળ લગન છે. અત્યારે છે ને ક્રિએટર અમુક આવ્યા નથી, અમુક આવ્યા છે ને આપણે ઓડિટોરિયમમાં છે. આપણી સાથે આપણો ભાઈ રોહિત છે, લાઈનમાં ઊભેલા છે કેમ કે આ આઈફોન વાળો પણ છે જો ભાઈ. આ છે ને વ્લોગ વાળા પણ છે અમુક. કેટલા બધી વ્લોગ વાળા છે ને કેટલા બધી ક્રિએટર અલગ અલગ પ્રકારના રાઇટર છે, કોમેડિયન છે, કોઈ વ્લોગર છે, કોઈ અલગ અલગ પ્રકારના બધા ક્રિએટર અહીંયા છે ભાઈ. કેમ કે જાજા બધી ક્રિએટર છે. બોલો ભાઈ પણ જો વ્લોગ ઉતારે છે ભાઈ, નો ક્રિએટર. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે અંદર. ફિલહાલ બેઠી ગયા છે અમે, ટોટલ 4 જણા થઈ ગયા છે. દિવ્યેશ છે, રોહિત છે ને સિદ્ધાર્થ બ્લોગર છે આપણી સાથે. પેલા અત્યારે બધા પબ્લિક છે ને આવવામાં જ છે ને. આ ભાઈ ચાલુ કરે ને એટલે છે ને ઉતારતો નથી ને, બાકી પાછળ પબ્લિકમાં એટલી જ છે જો ભાઈ. છે ને આકલે છે ને પબ્લિક વધારવામાં છે ને એટલે ભાઈ. અરે હલકામાં ના ને મને હું મારી સાથે છતાં પણ ચાહીશ તને, અને તારા ઘરવાળાને કહી દેજે કે ક્યાં સુધી દૂર રાખશે તને મારાથી. મારા જીવ હું મરી જઈશ ને તો પણ ભૂત બનીને મળીશ તને. મમ્મા
દેવભાઈ ભણવતી હોય અને મારા મુનિ કહ્યું ત્યારે હિન્દુસ્તાન માને પાકિસ્તાન માને વાદળાતે દેવભાઈને બોલો જય મારા માટે સ્પેશિયલ શાયરી કે ઈ મારી દિલ્હી રાણી હતી એ મારી દિલ્હી રાણી હતી પણ મારા પ્રેમની કહાની ને થોડી ખબર હતી એ બીજાની સાથે મોજ મસ્તી કરતી હતી પણ એને મારા પ્રેમની કદર ન થાય મારા મામા આકે ભાઈ ઈશ્વરાની કામળિયા આકે મારી મમ્મી ને મારા પપ્પા થી સપે આગળ વધી ગયો ને ભાઈ મને આમ નામ સપોર્ટ કરજો તો તમારા ફૂલ બાકા જીકી ना तेरे आने की खुशी ना तेरे जाने का गम आने की खुशी ना तेरे जाने का गम पहले सभी का वीडियो देखते थे हम आज क्रिएटर है हम પણ મેં ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી વિડીયો બનાવવાની યુટ્યુબની 2 મહિનાની અંદર 50,000 ફોલોવર કમ્પ્લીટ કર્યા એના એનું કારણ છે મારા મિત્રો સાનો બાંડવા અને એક મારો બીજો મિત્ર છે એસકે અત્યારે સુરત છે ઘણા મિત્રો હોય પણ આના જેવા મિત્રો અત્યાર સુધી મને મળ્યા નથી અને 2 મહિના અંદર 50,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા પછી એક્સિડન્ટ થઈ ગયું એટલે હાથમાં ને પગમાં હરી આવી ગયા પણ આજે સારું થઈ ગયું છે તમારી સામે ઊભો છું તમારા બધાનો પ્રેમ ને સપોર્ટ આવો ને આવો કેવી ડાઈ છોકરી છે કે મારા જીવ એક તને તોફાની લાગુ છું બાકી તો આખું ગામ કહે છે કે કેવી ડાઈ છોકરી છે આ તો સાંભળ મારા કાના દલિતની દીકરી છે તો આસી હોય તોફાની તો રહેવાની જ ને પાણી આવી ના હોય તો ગામમાં દાદાગીરી થાય કાકા દાદાના લાડ હોય તો કિલોમીટર કાપીને આવો અમે અડી કે નો અડીએ આ એસકા ભાઈ રૂબરૂ અડી જાય કાયલ છે એકવાર જોરદાર તાલીઓ દીજે ભાઈ સનમ બેવપા માટે વાહ ભાઈ બોલે સોમનાથ મહાદેવની આ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌપ્રથમ તો અમારે ઝાકીરભાઈનો ખૂબ આભાર માનું છું કે જે મને અહીંયા સુધી લાવ્યા છે 2 હાથ ઊંચા કરી અને 2 મિનિટનો સમય આપશો તો બદ્રીનાથ બાપાની આપણે ધૂન બધા એક સાથે બોલશું બોલો બાપા રામ સીતારામ જય જય સીતારામ બાપા રામ સીતારામ જય જય સીતારામ હે ગુરુદેવ તમારી જય જય હો હે બાપા મંદિર તમારી જય જય હો તમારી જય જય હો તો ગાઈસ ફાઇનલી 15 મિનિટનો બ્રેક પડી ગયો છે ને બધી સીટો ખાલી થઈ ગઈ છે ભાઈ લોક જો હા ક્યારના બેઠા છે બપોરના 11 વાગ્યાની વાત છે ને અત્યારે 2 કલાક થઈ ગઈ છે ભાઈ ને ફાઇનલી બ્રેક પડી ગયો છે ને તો આપણા ભાઈઓ છે ને એકને મળી ગયું છે ને બીજાને બાકી છે એવોર્ડ ભાઈ ગુજુ માસી પણ અહીં આવેલા છે ભાઈ ને બધા છે ને જાય ઇન્ફ્લુએન્સર બધા બહાર જાય ક્રિએટર છે આપણે DJ 32 ક્રિએટર એમડી પ્રોડક્શન સોમનાથ છે ને બધા માછી ભેગું ફોટા પાડે છે ગુજુ માસી કોણ ઓળખે કમેન્ટમાં કરતો બાકી આપણે છે ને ડીકે ભાઈ ને HK ભાઈ પાસે જવાનું છે એના માટે સ્પેશિયલ આવ્યા હતા ને આ 2 ભાઈને લેવાનો હતો એવોર્ડ એટલે બાકી ડીકે ભાઈ HK ભાઈ ભેગું થોડીક મુલાકાત કરી લઈએ પછી આપણે નીકળીએ આપણા ગરીકો ને બાબા મહાદેવના દર્શન કરવા સોમનાથ તો ભાઈ આ સ્ટેજ ઉપર જાય છે તો એ બધા ના બાય મિત્રો ઓલા 2 ના વયા ગયા છે ડીકે ભાઈ ભાઈ ને HK ભાઈ ભાઈ ને હું છે એઠો રહી ગયો ને 2 ફોટા પાડે જો HK ભાઈ ડીકે ભાઈ ક્રિએટર છે ભાઈ રાહુલભાઈ ક્રિએટર રાહુલ મકવાણા સેવા હા આપણે સેવા ભાવિકનું કામકાજ કરીએ છીએ ગુસુમાસી આપણા ને ભાઈ ડીકે ભાઈ ભેગું HK ભાઈ ભેગું પાડે ડાયરેક્ટ ઠેકીને સડી જવાનું હોય એમાં કંઈ ચડવાનું ના હોય ભાઈ તો ભાઈ ડીકે ભાઈ ને HK ભાઈ
આપણે મવા નતા જાય ક્યાં એટલે છે ને અહીંયા આવ્યા એટલે આપણે છે ને ફોટો પાડે સ્પેશિયલ ડીકેભાઈ ને એસકેભાઈ ભેગું આવ્યા છે એસકેભાઈ ડીકેભાઈ ને ટેજ ઉપર ભાઈ અત્યારે અમી છે ને જો આનથી છે ને કેટલો જોરદાર આવે છે ભાઈ લોકો છે ને આનથી બધા એવોર્ડ આપે છે એવોર્ડ આનથી આપે છે ને બધા ઇન્ફ્લુએન્સર બધા અહીંયા બેઠા હોય એટલે એક્ટર બધા અહીંયા બેઠા હોય ને ભાઈ રોહિતભાઈ જો એસકેભાઈ ભેગું ફોટા પાડે ડીકેભાઈ એસકેભાઈ ભાઈ આપણા બ્લોગમાં એસકેભાઈ આવી ગયા છે તો ફાઇનલ આપણો બ્લોગ વાયરલ જશે કારણ કે એસકેભાઈ ડીકેભાઈ ને તેમની ફેમિલી પણ આવે છે એટલે ભાઈ મને લાગે છે કે બ્લોગ વાયરલ થશે 100% એટલે આપણે ભાઈ ફોટો પાડી લઈએ બાકી આપણે રોહિતભાઈ છે ને તો ભાઈ હું બોલું ભૂલાઈ ગયું આપણે ફોટો પડવી લઈએ અહીંયા બધા હોય ને એટલે છે ને તો ગભરાટ થાય ને બોલવું હું કેમ કે પહેલી વખત વી ગયો તો ના ભાઈ એવું કઈ નથી ડરી ન ગયો પણ ડાયરેક્ટ હું બોલવું એ ખબર ન પડે બ્લોગ બનાવીને દઈ છે આપણો વાળો કેમ કે બધા છે ને આવી ગયા હા ભાઈ બધા હા એ હું તમને ઘાયલ બહુ છે ભાઈ લોકો ઘાયલ એસ કે ભાઈ ડીકે ભાઈ જો ભાઈ હજો ભાઈ એસ કે ભાઈ યુટ્યુબ ફેમિલી ભાઈને છે ને એવોર્ડ મળી ગયો છે બે ભાઈઓને એવોર્ડ મળી ગયો છે ભાઈ આ બે એવોર્ડ લઈને બેઠેલા છે જો અહીંયા ભાઈ આપણો વ્લોગર છે આઈફોન વાળો વ્લોગર ભાઈ યુટ્યુબ ફેમિલી છે ને આપણે એવોર્ડ નો ફંક્શન પૂરું થઈ ગયું છે આપણા ભાઈ સિદ્ધરાજ વ્લોગર ચંદુ વ્લોગર જો ભાઈ એનું તમને એવોર્ડ દેખાડું જો આમાંથી સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ યુટ્યુબ ચેનલ છે ભાઈની સબસ્ક્રાઈબ તમે કરી લેજો ને આપણો રોહિત એને જેમનું ઇન્સ્ટાગ્રામમાં છે ક્રિએટર ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ છે ભાઈનું ને માથે જો ભગવાન શ્રી રામ તો હવે ખબર નથી ક્યાં જવાનું છે પેલા હવે નીકળ્યો હવે ક્યાં કઈ બાજુ જવાનું સોમનાથ મંદિર દર્શન કરવા હા તો ભાઈ આ બ્લોગને જો અહીંયા જ એન્ડ કરું છું તમને મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આવા જ વિડીયોમાં મળીએ ફરી એકવાર નવા જબરદસ્ત વિડીયોમાં તો બધી જય શ્રી રામ હર મહાદેવ જય બજરંગબલી જય સોમનાથ ડાયરેક્ટ સોમનાથ ભાઈ જવાનું છે આપણે બીજા બ્લોગમાં તમને આવશે સોમનાથ મંદિરના રહસ્ય બધા વિડીયો આવી જશે ભાઈ બાય બાય જય સોમનાથ